નથી થતો આત્મામાં, અને ભાવ કર્મ નથી થતો પરમાં. ભાવ કર્મ અધરથી, કલ્પનાથી ભાવ કર્મ કોઈ સો કે પદાર્થને આધારે ઉત્પત્તિ નથી. ભાવ કર્મની કલ્પના મારામાં રાગ થાય છે એ જીવની કલ્પના ભ્રમણા છે. ભાવ કર્મની કલ્પના કલ્પના કરે છે કે મારામાં રાગ થાય છે, દ્વેષ થાય છે. બાકી ખરેખર તો એ વસ્તુ છે રાગ આત્માના જ્ઞાનનું ભેદ નથી. નહીં હોય તો વસ્તુ થઈ શકે, પણ ખરેખર અંતરદ્રષ્ટિથી જોવામાં આવે તો, આત્માના સ્વભાવની સમિતિ જોવામાં આવે તો એ જ્ઞાનનો વિષય રાગ નથી. માટે બીજ કલ્પના છે, ઊભી કરી છે. મને આમ છું, હું આમ કરું છું, મને આમ બેન, એવું બીજી કલ્પના પોતાની કલ્પના છે. જીવ વિધિની સ્ફૂર્ણા ગ્રહણ કરે જરૂર. આત્મા એમ માને કે મારા થાય છે અને હું રાગને કરું છું, તો એને નવા કર્મનો બંધ થઈ જાય છે. આ નિમિત્ત છે ને બીજા નૈમિત્તિક થઈ જાય છે. કર્મ બંધાય તે નૈમિત્તિક, અને આ રાગની કલ્પના કરી એમાં નિમિત્ત છે. ભગવાન આત્મા રાગથી ભિન્ન છે, અને રાગથી જે બંધાય કર્મ એનાથી પણ ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ એ પરમાત્મા છે. એને જાણો તમે. ભાવ કર્મની જ કલ્પના અજ્ઞાની જીવની આ કલ્પના ઉભી કરી છે. અજ્ઞાની કે રાગજીમાં થાય અને કાંકે પૂજલમાં કર્મમાં થાય, એ બધી કલ્પનાનો વિષય છે. પણ છે કે નહીં કલ્પના? હવે કલ્પના પણ છે કે નહીં? હવે કલ્પનાથી તારે શું કરવું છે? કલ્પનાથી તારે શું સિદ્ધ કરવું છે? શું એમાં સાધ્યની સિદ્ધિ થાય છે? કે ભલે સાધ્યની સિદ્ધિ ન થાય પણ સંસારની સિદ્ધિ તો થાય ને. હજી સંસારથી થાયકો નથી તો કે આત્મામાં રાગ થાય છે, રાગને આત્મા કરે છે. ત્રણ કાળમાં એક સમય માત્ર પણ આત્માનો જે સ્વભાવ છે નિષ્ક્રિય કારણાની રાગની રચના કરતો નથી. આત્માનો જે સ્વભાવ છે નિષ્ક્રિય કારણની છે, એક સમય માત્ર પણ રાગની રચના કરતો નથી. 120 ગાથામાં એનો ખુલાસો છે કે પ્રભુ આ રાગને કોણ કરે છે, એનો કર્તા કોણ છે એવો પ્રશ્ન થયો. કે ભગવાન આત્મા રાગનો કરતા નથી. કેમ કે પ્રદુપો ન ભવતી, તે રીતે આત્મા થતો નથી, માટે રાગની ઉત્પત્તિનું કારણ આત્મા નથી. એક સમયની કલ્પના છે, બીજા સમય તો આત્મજ્ઞાન થઈ જાય. પછી ભાઈ કાલે રાગ હતો કે ક્યાં ગયો ગોતો, એને રાગ નહીં મળે. વિખ્યાતનો રાગ ગોતવા જશે તો મળશે નહીં. કલ્પના હતી છે નહીં, ક્યાંથી મળે? છે નહીં, ક્યાંથી મળે? ક્યાંથી મળે? હા, જ્યાં સુધી આ દેહ મારો ને રાગ મારો ને પુત્ર પુત્રી મારા, ત્યાં સુધી રાગ છે. જ્યાં નાયકની દૃષ્ટિ કરી ત્યાં વિતરાગ દૃષ્ટિ થઈ ગઈ. પછી મિથ્યાત્વનો ભાવ દેખાતો નથી, માટે અવસ્તુ છે.
ત્યાં ત્યાં જેમ કરીને પણ એને શુદ્ધાત્માના દર્શન કરવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. નીચે લખે છે નિજ કલ્પનાનો અર્થ ઇન્દ્રિય જ્ઞાન લેવું અને જીવ વિરીમાં ચેતનાનો વિકાર લેવો. આ અશુદ્ધ વિકાર છે એ નિમિત્ત પામીને એકદમ બંધાય છે. અને નિજ કલ્પના કલ્પના એટલે કલ્પના એટલે ખોટું, કલ્પના એટલે સાચું નથી. આત્મામાં રાજ થાય છે કલ્પના છે. કલ્પના દૂર થાય તો રાજ દેખાતો નથી, આત્મા દેખાય છે. સ્વપ્ન હોય ત્યાં સુધી રાગ આત્મામાં થાય કેમ દેખાય છે. જ્યારે આત્મા જાગીને આત્માને જુએ છે તો રાગ દેખાતો નથી. પણ સ્વપ્નમાં રાગ હતો, પણ સ્વપ્નમાં હતો ને એ તો સ્વપ્ન ગયું, એ તો જાગૃત થઈ ગયો અને જાગીને જ્યાં પરમાત્માના દર્શન કર્યા પછી બહાર નીકળીને જોવે છે કે પર્યાયમાં તો રાગ છે કે નહીં. ત્યાં જોવા જાય ત્યાં મિથ્યાત્વનો રાગ અવસ્થ થઈ ગયો. એની જગ્યાએ સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે એ વાત સાચી છે, પણ એનો અર્થ કરતા નથી. એ જ્ઞાનનું જ્ઞેય પણ નથી, પણ સમ્યક દર્શન ત્યારે અભેદપણે પરમે છે તો એ જ્ઞાનનું જ્ઞેય એટલું છે. બસ નિર્મળ પર્યાયથી સહિત આત્મા જ્ઞાનનું જ્ઞેય. નિર્મળ પર્યાયથી સહિત આત્મા જ્ઞાન. નિર્મળ પર્યાય જ્ઞાનનું જ્ઞેય નથી. સમ્યક દર્શન જ્ઞાનનું જ્ઞેય નથી. સમ્યક દર્શનને જ્ઞાનનું જ્ઞેય કેવું તે વ્યવહાર છે. અને સદુપયોગથી અભેદ આત્મા જે પરિણામી છે એ આત્માનું જ્ઞાનનું જ્ઞેય આ છે. પરિણામી આત્મા જ્ઞાનનું ધ્યેય છે. હવે ધ્યાનનું ધ્યેય ગર્ભિત છે. એમાં પરિણામીમાં ધ્યેય ગર્ભિત છે અને ધ્યેયમાં પરિણામી ગર્ભિત નથી. પરિણામી આત્મા જે જ્ઞેય અંતર્મુખ થઈ સદુપયોગ દ્વારા પોતાના આત્માને અનુભવ લીધો તો અનંત કાળથી નહીં પરમેલો એવું સમિત આત્મા પરમે છે. મોક્ષ માર્ગ જે મોક્ષ માર્ગ પરમે છે તો એ પરિણામી આત્મા છે, એમાં અપરિણામી રહેલો છે. પણ અપરિણામી આત્મા છે એ ધ્યેયરૂપ છે, પોતે તો જ્ઞેયરૂપ નથી અને એમાં જ્ઞેય છે નહીં, એકલું ધ્યેય છે. હવે એને ધ્યેય રાખો, જો એને જ્ઞેય કરશો તો સદુપયોગ પ્રગટ નહીં થાય. કેમ કે એટલું ધ્રુવ જેટલું જ્ઞેય નથી. ધ્રુવ જેટલું ધ્યેય છે પણ ધ્રુવ જેટલું એ તો ધ્રુવે જે જાણે છે પરમાત્માને અને જાણવા રૂપે જે પરણવે છે આખો આત્મા દ્રઢ કરીએ હવે એ જ્ઞેય છે. જ્ઞેયમાં ધ્યેય રહેલું છે પણ ધ્યેય જ્ઞેય તો છે પણ સરળતા જ્ઞેય નથી. જ્ઞેય તો છે પણ સરળતા ઉપાદેય પણ એક જ્ઞેય છે પણ સર્વથા એ જ્ઞાનનું જ્ઞેય એટલું નથી. એ તો દ્રવ્યનું કરીએ અવેદાત્મા જ્ઞેય છે. એક વખત મુંબઈમાં ઘણા વર્ષ પહેલાની વાત છે, તો એક વાર
એક મોટી ઉંમરના ભાઈ હતા. ત્યાં સોનગઢ સાનિધ્યમાં અને વ્યાખ્યાન કરે ત્યાં પછી એને દ્રવ્યદૃષ્ટિ પ્રકાશની મસ્તી કરી ગઈ. દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ ઉગાડી ગઈ. એકલા દ્રવ્યની વાત अपरिणामी में परिणाम मेरे में है ही नहीं. परिणाम को परिणाम में रहने दो, मेरे को अपरिणामी એવી દ્રષ્ટિના વિષયની એની શુદ્ધતાથી વાત કરીએ ને તો દ્રવ્ય દૃષ્ટિ તો બધાના હાથમાં આવી. પછી એ ભાઈને મેં કહ્યું બધું દ્રષ્ટિનો વિષય તો બરાબર જ છે, પણ દ્રષ્ટિનો જે વિષય તમે લીધો એ કોઈ જાણે કે કોઈ એને જાણે જ નહીં. કોઈ એને જાણનાર ખરો કે નહીં, વર ભલે ન જાણે તો પોતાનું જ્ઞાન એવા વસ્તુના સ્વભાવને જાણે કે નહીં એ જાણવાની વાત રહેવાની. એ પર્યાયની વાત તમે કરો છો. પર્યાયની વાત હું તો જાણનાર હું તો ત્રિકાળી દ્રષ્ટિએ છું. નથી ક્યાં એક ભાઈ બાપુ એમથી એને જાણનારું જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે એને જાણે છે બરાબર કે હું જ્ઞાયક છું. એમ જ્ઞાનની પર્યાયમાં હું પણ હું દ્રવ્યમાં સ્થાપે છે એટલે પર્યાય અભેદથી અનુભૂતિ થઈ જાય છે. તો જ્યાં સુધી એકલું ધ્યેય છે ત્યાં સુધી અનુભૂતિ નથી, અને ધ્યેયને છોડે તો અનુભૂતિ નથી. ધ્યેયને કાયમ રાખી અને ધ્યેયનું ધ્યાન થાય છે ત્યારે જ્ઞાન જ્ઞેય અભેદ થઈ જાય છે. ધ્યેય પૂર્વક જ્ઞેય થાય છે. ધ્યેય અનાદિ અનંત છે અને જ્ઞેય સાધ્ય અનંત છે. સમય કૃષ્ણ થયો, સમય કૃષ્ણના રૂપે પરણવે છે આત્મા. એ આત્મા મોક્ષ રૂપે પરણવે છે. એ પરિણામી આત્મા પરણવે છે, પરિણામી આત્મા છે, પણ પરિણામી આત્મામાં અપરિણામી ગર્ભિત રહેલો છે. એવા શુદ્ધ આત્માનો અનુભવ કરતા એને અનુભૂતિ થાય છે અને અનુભૂતિને આત્મા કહેવામાં આવે છે. અનુભૂતિ તો જ્ઞાનની પર્યાય છે, એ અભેદ અપેક્ષાએ એને આત્મા કહેવામાં આવે. પર્યાયમાં હું પણ આત્મામાં સ્થાપે છે. પર્યાયમાં ઉપણું થાય ત્યાંથી ઉઠાપે છે અને એમાં જ્ઞાનનો જે વિષય છે ધ્રુવ પરમાત્મા નાયક એમાં હું પણ સ્થાપે છે. તો જેમાં હું પણ મારા પણ સ્થાપે છે એ રૂપે આત્મા પરમી જાય છે. એ ધ્રુવ એ ધ્યેયના વિશેનું હું પણ છે. આ ધ્યેયમાં ધ્યેયનું ધ્યાન હોય, ધ્યેયનું ધ્યાન અને જ્ઞેયનું જ્ઞાન સમય કે ધ્યેયની વાત કરો ને જ્ઞેય શું કામ વાત કરો? તો પર્યાય સહિતનું દ્રવ્ય આવ્યું. અરે પર્યાય રહિત હોવા છતાં સહિતનું જ્ઞાન થાય છે. સહિતનું શ્રદ્ધાન નથી થતો. રહિતનું શ્રદ્ધાન અને સહિતનું જ્ઞાન સમય એક, એનું નામ મોક્ષ માર્ગ છે. રહિતના જ્ઞાન વગર તો રહિતનું પ્રધાન ખોટું જ છે. રહિતના જ્ઞાન વગર રહિતનું જે નય પક્ષમાં જાય છે. પછી નય પક્ષ છૂટીને પાછું જ્ઞેય થઈ જાય છે. એમ રાખો, એમ રાખો. સાવ સોનાને ઉડાડી નથી. આ તો જૈન દર્શન છે.